હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં જશો તો આજે ફરી તમારું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને હું તમને મળાવું કોણ આવ્યું. વિરજાને આજે મળવાની તારીખ છે. તો વિરજા હાય કે હાય હેલો. તો વિરજાને આજે મળવાની તારીખ છે. તો વિરજાને અમે લઈ આવ્યા છે ઘરે અને વિરજા આવી છે. અને આ જો મારી બાજુ આ બેઠી ફોન જોઈ. ઓય હેલો તને કહેવામાં આવે છે. ઓય અને શીતુ આજે મારા ઘરે આવી છે. શીતુ કોને મળવા આવી? હે આને લિસ્ટિપ કરવી છે. એટલી લિસ્ટિપ કરીને આવી છે તો હજી આને લિસ્ટિપ કરવી છે. એટલી લિસ્ટિપ કોઈ ઓછી છે તો તારે હજી લિસ્ટિપ કરવી. હવે સાવન બીજું કોણ આવ્યું છો ફ્રેન્ડ? આવ્યું એ યારી રેવા દેવાનું હતું સાવન. અને આજે છે ને સ્કૂલે મૂકવા જાય છે ભાઈને. વેકેશન પૂરું થઈ ગયું છે શ્રાવણભાઈને. તો સાવનભાઈને માનવભાઈ જઈ રહ્યા છે હવે હોસ્ટેલે ફરી પાછવા. શું કેવું ભાઈ તારે? ઘરનો અનુભવ તારે કેવો રહ્યો? સારો મજા કરી? હા. શું ટીવી જોઈ? ક્રિકેટ રેમાં? મામાની ઘરે વેકેશન કર્યું? હા. અને બીજું ફોન જોયો? જલસી કરી? ગાઈસને હું કહેવા માંગીશ? કઈ કહી દે બે શબ્દ સારા. આ સિદ્ધિસનો ટીટોળો જોઈ શકો છો તમે. શીતુ બીજું સ્ટેપ કર. એ દક્ષમાસી કઈ ગીત ગાવે? લિસ્ટિપ તો જો બાય બાય. હવે મને તારા બ્લોકમાં જે નાખતી હતી આ બ્લોકમાં તો તમને જ લેવાના છે. આ બધાને હવે છૂટા કરો વેલી તકે. બ્લોકને સાવન સાવનભાઈને મૂકવા જાય છે માનવભાઈને. તમને પહેલા બ્લોકમાં નાખી દીધો. આ ને છે ને ફરી કહીએ છે આ છે દર વખતે મેળવવાનું છે. હાય ફ્રેન્ડ એ બધાને વહેંચણી કરે છે અત્યારે. તો અત્યારે હું દક્ષાને મૂકવા આવી છું રેલવે સ્ટેશન. ઘરે જાય છે જુનાગઢનું રેલવે સ્ટેશન. તો હાલ બેન જા હવે ટિકિટ લેવાઈ ગઈ ને તો નીકળ. બાય મળ્યા. એરિયા ભાવેશ તો અહીંયા જ છે. મૂકી આવ્યા છોકરાઓને? કયા પ્લેટફોર્મ પર આવે? દી આવજે. પહોંચીને ફોન કરી દેજે. હું ભાવેશ શું કહે જણાવો કંઈક. છોકરાઓને મૂકી આવ્યા ને બેને. ચાનું તમને હવે ભાવેશ તમને ચા ક્યાં મળશે? અહીંયા તો ક્યાંય નથી લાગતું. અમે તો અત્યારે વાગવામાં થયા છે 6:30 અને દકા પણ જતી રહી. ભાઈને એ લોકો આવ્યા હતા સાવરને માનવને મૂકવા તો એ લોકો પણ જતા રહ્યા. પાછું ઘર ખાલી થઈ ગયું. વૈધા હવે હું ને દીદી. તો અત્યારે અમારે દીદીને એને જવાનું છે શાકભાજીને થોડુંક લેવા બધી વસ્તુ. તો હું ને દીદી જઈએ બહાર. તો કન્ટિન્યુ બ્લોગમાં અચ્છા અહીંયા કંઈક ચોરી ઓલો કાર્યક્રમ એલું છે એલું એક્ઝિબિશન. હા આવવાનો તો એક રસ્તો સારો છે. લસણ લેવાનું છે, ડુંગળી લેવાનું.
જોઈ લે બટેટા કેટલા સારા છે. ડુંગળી લેવાઈ ગઈ, બટેટા બહુ બટેટા મોંઘા થઈ ગયા. આવો કોટની થઈ જાય તો હું રીંગણા નથી આવો તો હું ના કિલો રીંગણા તો ફાઇનલી આપણે બધી ખરીદી કરીને આવી ગયા ઘરે. તો બધું લેવાનું હતું એ લઈને આવી ગયા ઘરે ને હવે બધું રાખવાનું છે તો દીદી રાખી દે છે અને મારે બનાવવાની છે રસોઈ. તો ચાલો રસોઈ બનાવી નાખીએ અને જમી લઈએ. ત્યાં સુધીમાં આ વ્લોગને હું અહીંયા જ એન્ડ આપું છું. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાય નહીં. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધીને બધીને બાય બાય, ટાટા.